બાપના ભાગ હોતા હોય તો બાપના સુતેલા ભાગને જગાડવા વાળી એક જ દીકરી છે. એટલે આપણે એમ કહીએ કે મારા ઘરે લક્ષ્મીજી આવ્યા. એમ લક્ષ્મી નામ શું કામ પડ્યું? બાપના હુતેલા ભાગ જગાડી દે એવી જો દુનિયામાં કોઈ પાત્ર હોય તો એ દીકરી પાત્ર છે. અને કેટલાય પરિવાર આગળથી આપણે એવું સાંભળ્યું છે કે અમારી આગળ કાંઈ નહોતું, પણ અમારા ઘરે દીકરી આવી ને પછી આ બધું થયું. એટલે આ કવિતામાં લખ્યું કે વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારે ને તો એ દીકરી મારે છે. શું કીધું આમાં? કે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને. બાપના હુતેલા ભાગને ખોડાભાઈ કોઈ જગાડે તો દીકરી જગાડે. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. હવે સાંભળજો, આ લેખમાં એને મારા સે કાયું મેખજો. લેખમાં એને આજ મારા સે કાયું મેખજો. મોગા એ મારા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. એ એવી મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. આ દીકરી છે અને એવો જ દીકરીને કોઈ પ્રેમ કરતો હોય તો બાપ કરે છે. જેટલી દીકરી બાપને વાલી છે એટલી જ પાછી દીકરીને બાપ વાલો છે એટલો જ. એટલે મને આ કવિતા યાદ આવે. કેવો છે? એવો ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો. અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો એ મન મીઠો સાયુડો છે મારા બાપનો રેલો. જેને બાપ ન હોય એ પરિવારમાં જઈને પૂછો તો ખબર પડે કે બાપ એટલે શું. માએ બે આહુડા પાડ્યા હશે, બાપે બે આહુડા પીધા હશે, પણ દુનિયામાં કોઈ બાપ એવું બોલ્યો કે મારે 3 દીકરી 2 દીકરા છે ને હવે મારાથી મોટા નહીં થાય, હું નહીં ભણાવી શકું, ગમે એવી કાળી મજૂરી કરે, ખૂણામાં બેહીને બે આહુડા પાડી લે, પણ આ બાપ દુનિયાનો એવું બોલ્યો નથી કે મારાથી નહીં થાય. એટલે કીધું આમાં ઘેરો રે વડલો ને ઘેરી છાજડી રેલો. અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો એ મન મીઠો સાયુડો છે મારા બાપનો રેલો. હવે સાંભળજો, દીકરાને કોણ લઈ જાય? આ બજારમાં દીકરાને હાલતા કોણ શીખવાડે? બાપ શીખવાડે. બના મેં તો આંગળી પકડી છે મારા બાપની રેલો. એ મેં તો આંગળી રે પકડી એ મારા બાપની. મેં તો આંગળી રે પકડી છે મારા બાપની રેલો. અન ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલે એ એવો ચીલે ચડાવ્યો મારા ચાલતા રેલો. આ દુનિયાનો બાપ છે અને બાપ જેવો દુનિયામાં પ્રેમ કોણ કરે? હવે સાંભળજો, આ જે પૈસા ભેળા થાય ગૌશાળાના લાભાર્થે, એટલે મને આ ગીત યાદ આવે. વર્ષો પહેલા વસરાજ સોલંકીએ પોતાની વરમાળા કાઢી, માંડવામાંથી પરણતા પરણતા ફેરા ફરાતા, અને એમાં કીધું કે જેના દૂધળીએ દીવા બળે એવી મારી વેગડ આવી નહીં વાસરા. તેથી કીધું તું બેન તારી વેગડ લીધા વિના પાછો ન આવું. અને પછી જયારે યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે વિધર્મી સામે જયારે વછરાજ દાડો નીકળ્યા ત્યારે આ ગીત લખાણું. શું કીધું આમાં? બેની બાને ગોલ તો આપી રે એને ધજાયું ધરામની થાપી. આ બેની બાને ગોલ તો આપી રે એને ધજાયું ધરામની થાપી.
અનપડાણા પાંથડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે શું કામ હવે પડાણે થી વાસરો આવે પડાણે થી વાસરો આવે જય જય વાસરાજ જય વાસરાજ જય 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 તું સમજા